મહત્વપૂર્ણ સમાચાર ચોમાસું આવતા જ વરસાદે આરંભે જ અનરાધાર વરસવાનું શરૂ કરી દીધું છે અને અમદાવાદમાં પણ વરસાદે ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે, માનસી, બોડકદેવ આ પશ્ચિમ વિસ્તારોમાં પણ વેજલપુર, પકવાન, ઇસ્કોન વિસ્તાર, સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અને વસ્ત્રાપુરથી સહયોગી હિના જોડાયેલા છે। હિના, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કારણ કે અમદાવાદીઓ ત્રસ્ત થઈ ગયા હતા ગરમી અને બફારાથી અને આખરે મેહુલિયો આવી પહોંચ્યો છે। વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે ચોમાસાની આગાહી જે છે તે થઈ ગઈ છે, પ્રવેશ થઈ ગયો છે ગુજરાત રાજ્યમાં। સૌરાષ્ટ્ર ખાસ કરીને અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે અમદાવાદવાસીઓ કેટલાક દિવસથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે જે આ વરસાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે તેને લઈને અમદાવાદવાસીઓને પણ એક હાશકારો થયો છે કારણ કે ગઈકાલ સાંજે પણ ભારે પવન ફૂંકાણો હતો અને આજે સમી સાંજે પણ ભારે પવન સાથે વાતાવરણ જે છે તે વરસાદી બન્યું હતું, પરંતુ અંતે હવે વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજા મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે। જોકે બીજી તરફ એ બાબત છે કે અત્યારનો જે સમય છે એ મોસ્ટ ઓફલી ધંધાર્થીઓ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય અત્યારે ઘર તરફ પરત ફરતા હોય છે, ત્યારે ચોક્કસથી એ લોકોને વાહન ચાલકો અને અન્ય જે ઘર તરફ જે જઈ રહ્યા છે નોકરિયાત વર્ગ એ લોકોને હાલાકી ભોગવવાનો વારો તો આવશે જ કારણ કે અમદાવાદમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા તરત સર્જાતી હોય છે। અને પણ અહીંયા બીજી તરફ એ કે મેઘરાજા જે અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સૌ કોઈ અત્યારે આનંદ અનુભવી રહ્યા છે કારણ કે ભારે બફારો, ઉકળાટ છેલ્લા લાંબા સમયથી જે અમદાવાદની ગરમી જે તોબા કેવરાવી રહી હતી અને હવે જે વરસાદ જે છે તે વરસ્યો છે અને વિધિવત રીતે ચોમાસાનું આગમન જે છે તે આજથી સાર્વત્રિક વરસાદ ગુજરાતભરમાં વરસી રહ્યો છે। કહેવાય છે કે દક્ષિણ ગુજરાતથી ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ અને ત્યારબાદ હવે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાએ પધરામણી કરી લીધી છે અને જે અમદાવાદવાસીઓને ચોક્કસથી હર્ષ ઉલ્લાસ થતો હોય છે કારણ કે ઘણા લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ વરસે અને આ બફારો અને ઉકળાટ જે છે ગરમીમાંથી રાહત મળે। અને બીજી તરફ કે અત્યારે જે સમય છે નોકરિયાત વર્ગ જે ઘર તરફ જઈ રહ્યો છે, ધંધાર્થીઓ પોતાના ધંધા બંધ કરીને ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે વરસાદ વરસ્યો છે એટલે થોડીક હાલાકી જે છે ચોક્કસથી વાહન ચાલકોને પડી રહી હશે અને અમદાવાદના વેજલપુર હોય, વસ્ત્રાપુર હોય કે પ્રહલાદનગર વિસ્તાર હોય, તમામ જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે। એસજી હાઈવે પર પણ વરસાદ, શ્યામલ, ક્રોસ રોડ સાથે શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ જે છે ત્યારે વરસી રહ્યો છે। કૃષ્ણા જે બિલકુલ હિના જોડાયેલા રહેશો। શાહીબાગથી સહયોગી પ્રતિક પણ આપણી સાથે જોડાયેલા છે। પ્રતિક, ક્યારે આવશે વરસાદ, ક્યારે આવશે વરસાદ? દરેક અમદાવાદી એ જ સવાલ પૂછતો હતો અને આખરે વરસાદ આવી ગયો છે। બિલકુલ કૃષ્ણા, ન માત્ર અમદાવાદી પરંતુ ગુજરાતના તમામ નાગરિકોને, ખાસ કરીને ખેડૂતોને આ સવાલ મૂંઝવી રહ્યો હતો કે અમદાવાદ અને ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે। આજે વિધિવત રીતે ચોમાસાનું આગમન ગુજરાતમાં થયું છે, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના મેઘાણીનગર શાહીબાગ વિસ્તારના છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં બફારા ભર્યું વાતાવરણ હતું, ઉકળાટ ભર્યું વાતાવરણ હતું અને તેના જ ભાગરૂપે હાલ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના મોટાભાગના વિસ્તારો, જેમાં પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદનો સમાવેશ થાય છે તેવા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અમદાવાદ શહેરના શહેરીજનોને જે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તેનાથી રાહત મળી છે અને જોઈ શકાય છે દ્રશ્યમાં સીધા જ કે સૌ કોઈ આ જે વરસાદ છે તે વરસાદની માણી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે એ વરસાદનું આગમન થયું છે અને સૌ કોઈ વરસાદમાં પલળી રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરમાં ગરમી ખૂબ જ હતી, ઉકળાટ ખૂબ જ હતો અને તેના જ ભાગરૂપે હવે વરસાદનું આગમન થયું છે ને ખૂબ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં પડી રહ્યો છે। આ દ્રશ્ય શાહીબાગ મેઘાણીનગર વિસ્તારના છે। આ સાથે જ
નરોડા, મેઘાણીનગર, નિકોલ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, ઘોડાસર, ઈસનપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વરસ્યો છે અને આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે ભલે મોડો આવ્યો છે પરંતુ વરસાદ છે તે હવે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ધમાકેદાર એન્ટ્રીની સાથે અમદાવાદ શહેરના જે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તેમને ગરમી અને બફારાથી રાહત મળી છે. જી બિલકુલ, આભાર આપનો જોડાવા માટે.